આપણે આગળ ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ભણ્યા. હવે ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 3 જેનું નામ છે ડિબેન્ચર. આ નામ આપણે આગળ ઘણું બધું ભણ્યા, જાણ્યું છે, ખબર જ છે આપણે ડિબેન્ચર છે એ શું છે એના વિશે આપણે માહિતી લીધેલી જ છે, આપણે સૌ જાણીએ છીએ. હવે એ ડિબેન્ચર વિશે આપણે આ ચેપ્ટરની અંદર વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. એ અભ્યાસ કરીએ એ પહેલા બોર્ડની અંદર આનું માર્કિંગ કેવી રીતે હોય છે, બરોબર, એ વાત કરી લઈએ. તો કે બોર્ડની અંદર આ ચેપ્ટર છે એ કુલ 6 માર્કની અંદર પૂછાય. કેટલા માર્કની અંદર પૂછાય? 6 માર્કની અંદર. એમાંથી એક MCQ હોય, એક વાક્યનો એટલે કે શોર્ટ ક્વેશ્ચન હોય, અને 2 માર્કના 2 ગુણ્યા 2 એટલે ટોટલ 4 માર્ક, કુલ 6 માર્ક. આમાંથી 3 માર્કનો પ્રશ્ન પૂછાતો નથી. જો પ્રશ્ન 2 થી 3 માં 4 માર્ક વાળો પ્રશ્ન આપ્યો છે આપણને બુકની અંદર, આપણે અભ્યાસ કરશું. પણ આજ સુધી ઈ ચેપ્ટર છે એ ટોટલ 6 માર્કમાં જ પૂછાય. 2 માર્કથી વધુ માર્કનું એમાંથી પૂછાતું નથી, બરોબર. અને કદાચ પૂછાય માની લો તો ઈ શું કરે, તો એની અંદર એ લોકો મિક્સ કરે. દાખલા તરીકે આ 3 મુદ્દા કીધા, 4 મુદ્દા છે, એ 4 મુદ્દા 2 માર્કના છે. એમ પૂછે કે ડિબેન્ચરના કોઈ પણ 3 પ્રકાર સમજાવો 4 માર્કમાં, તો એમાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. માની લો ડિબેન્ચર ફેરબદલીની વિધિ એ 4 માર્કનો પ્રશ્ન છે, પણ એ લોકો એમ જ કહે કે ડિબેન્ચરની ફેરબદલીની વિધિ જણાવો. ખાલી માત્ર આપણે જણાવવાની છે 2 માર્કમાં. એટલે આ ચેપ્ટરની અંદરથી 3 માર્ક કે 4 માર્કનો પ્રશ્ન પૂછાતો નથી. માત્ર એક MCQ, એક વાક્યનો, 2 માર્કના 2 એટલે કુલ 6 માર્કનું ચેપ્ટર છે. આપણને એમ થાય આટલું ચેપ્ટર, આવડું મોટું ચેપ્ટર અને 6 માર્કમાં પૂછાય તો લોસ ન જાય. ના, આ ચેપ્ટર સહેલામાં સહેલું ચેપ્ટર પડે, સૌથી સહેલું પડે. ચેપ્ટર સહેલું, નાનું, ઓછી મહેનતે 6 માર્ક આવશે. આપણે ઓછી તૈયારી કરવાની 6 માર્ક આવે એટલે સરળ થઈ જાય આપણા માટે, બરોબર. એટલે ચેપ્ટર સહેલું જ છે, એમાં કંઈ અઘરું નથી. આપણે 1 થી 2 વખત તૈયારી કરીએ એટલે ચેપ્ટર આવડ્યું છે, બરોબર. એટલે પહેલાં તો ડિબેન્ચર એટલે શું એના માહિતી મેળવી. એ પહેલાં આ ડિબેન્ચર શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની વાત કરી. તો કે ડિબેન્ચર શબ્દની ઉત્પત્તિ લેટિન શબ્દ, લેટિન ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષાનો એક શબ્દ છે ડિબેર, DEBER, ડિબેર શબ્દ છે. એના પરથી ઉત્પત્તિ થઈ, જેનો ગુજરાતીમાં મિનિંગ થાય દેવું. લેટિન શબ્દ ડિબેર છે, એ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો ડિબેર એટલે કે દેવું. એના પરથી આપણે ડિબેન્ચર શબ્દ બહાર પડ્યો છે. હવે આ ડિબેન્ચર વિશે આપણે વાત કરીએ, એનો અર્થ ભણીએ એ પહેલા આપણે થોડીક આગળ પ્રાસ્તાવિક ચર્ચા કરીએ કે શું છે, ક્યાંથી આ શબ્દ ઉત્પત્તિ થઈ. કે પહેલા તો પ્રોબ્લેમ શું આવ્યો, તો કે કંપની સ્વરૂપ છે ને, એ કંપની સ્વરૂપનો વિકાસ થયો. એટલે કંપની સ્વરૂપમાં ખબર છે ને, આપણે શેર બહાર પાડીએ, મૂડી કોઈ એક વ્યક્તિ પાસેથી નહીં, અનેક વ્યક્તિઓ પાસેથી મેળવીએ. એ વ્યક્તિઓ શેર ખરીદે એટલે કંપનીના માલિક બને, આપણે સૌ જાણીએ છીએ. હવે આમાં તકલીફ શું એ વાત કરું કે માની લો કંપની શરૂ થઈ એટલે કંપનીને પૈસાની જરૂર છે, તો આપણે એની પાસે કંપનીએ શેર બહાર પાડ્યા, શેર બહાર પાડી કંપનીના શેર ધારકો શેર ખરીદ્યા એટલે એ કંપનીના આજીવન સભ્ય થયા. કંપનીને નાણાંની જરૂર પડી, માનો લાંબા ગાળા માટે જરૂર છે, 20 વર્ષ માટે જરૂર છે પૈસાની. 20 વર્ષ પછી કંપનીને એવું લાગે છે કે 20 વર્ષ પછી આપણે આત્મનિર્ભર થઈ જઈશું. એટલે કે કંપની પાસે એટલા રૂપિયા હશે કે એને ક્યાંય ઉછીને લેવા પડશે નહીં. આવી કંપનીની રણનીતિ છે અને એ 100% શ્યોર છે કે ના, આમાં કંઈ પ્રોબ્લેમ થશે નહીં. પણ પ્રોબ્લેમ ક્યાં છે કે આ વસ્તુનો અમલ કરવા માટે, આની માહિતી લેવા માટે
હવે જો એ શેર બહાર પાડ્યો, માની લો અત્યારે એની પાસે પૈસા નથી, એવું વિચારે 20 વર્ષ પછી આપણા પાસે જવું, એને શેર બહાર પાડ્યા, ઇક્વિટી શેર બહાર પાડ્યા કે પ્રેફરન્સ શેર બહાર પાડ્યા, એને કંપની પરત કરી શકતી નથી. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ થઈ ગયા પછી કંપનીની પોઝિશન એક લેવલે પછી સારી પોઝિશને પહોંચી ગઈ કંપની, માની લો હા સારી પોઝિશને પછી કંપની પાસે ઘણો બધો રૂપિયો છે, પણ ઇક્વિટી શેર હોલ્ડરો એને કંપની નાણાં પરત કરી શકે ના. એ કંપનીના આજીવન સભ્ય છે, જ્યાં સુધી કંપની રહેશે ત્યાં સુધી આ શેર હોલ્ડરો રહેશે. તકલીફ પ્રોબ્લેમ થાય કે હવે તકલીફ ક્યાં પડે કે જો વધુ શેર બહાર પાડશે, માની લો કોઈ કંપનીમાં 1000 શેર છે અને કોઈ કંપનીમાં 10,000 શેર છે. બે જ ઉદાહરણ આપું, એક કંપની છે એ એમાં 1000 શેર છે, બી કંપની છે એમાં 10,000 શેર છે. બેમાં શું ફેર પડે એ તમને કહું. ઇક્વિટી શેર, કોઈ એ કંપની છે, આ બંને કંપનીએ 5 લાખનો નફો કર્યો. કેટલાનો નફો કર્યો? 5 લાખનો નફો કર્યો. બે કંપનીએ સરખો જ નફો કર્યો. હાલો હવે ફેર શું પડે? આ એ કંપનીએ 5 લાખનો નફો કર્યો અને શેર ધારક એના 1000 છે, તો પ્રત્યેક વ્યક્તિ દીઠ કેટલા રૂપિયા મળશે? 500. કંપની બી છે એમાં 1000 શેર છે, આ ફેર પડે કે નફાનું પ્રમાણ પ્રત્યેક શેર દીઠ ઘટી જશે. ઓલામાં બેને નફો સરખો થયો, પણ શેર ધારકની સંખ્યા વધુ હોવાના કારણે નફો વધુ વ્યક્તિઓ વચ્ચે વેચાશે. જી નફો એકને 500 આવે, ઓલા જગ્યાએ એકને 50 જ આવશે. તો સંચાલકોએ વિચાર્યું કે આ કાયમની પ્રોબ્લેમ થાય ને, શેર ધારકો છે એ કોઈ દિવસ ઓછા નથી થવાનો, આપણે દર વખતે ઓછા આવશે. એની જગ્યાએ એવું કરીએ કે આપણે શેર નો બહાર પાડી એની જગ્યાએ બીજો વિકલ્પ કાઢી, તો એવો વિકલ્પ ગોતીએ કે જેમાં આપણે એને અમુક સમય પછી નાણાં પરત કરી શકીએ. એવો વિકલ્પ ગોતી તો માન લો 20 વર્ષ પછી આપણે એને પરત કરી દઈએ, એવો વિકલ્પ ગોતી તો કે થાય? એવું બની શકે? તો એવું શું બને? તો કે આપણે લોકો પાસેથી નાણાં ઉછીના લાવીએ. આપણે નાણાંની જરૂરિયાત છે, કંપનીએ પૈસા તો જોઈશે, આ નક્કી છે, એ ફાઇનલ. પણ એ નાણાં હવે આપણે માલિકીના એટલે કે શેર બહાર પાડી નહીં, પણ ઉછીના મેળવી આવો. તો શું ફાયદો થશે? તો એમાં નક્કી છે કે 10 વર્ષ, 15 વર્ષ કે 20 વર્ષ પછી આપણે એ નાણાં પરત કરવાના છે. તો એ નાણાં આપણે પરત કરશું તો પછી એ આપણા નફામાં ઘટાડો કરવા આવશે. આપણો નફો જો 10 વર્ષ હશે તો આપણને એમ થાય, પ્રશ્ન એ થાય કે આને નફો દે, એને વ્યાજ દેવું જ પડવાનું છે ને. હા, એ બને, એ છે કે એને વ્યાજ આપવું પડશે, પણ કેટલા વર્ષ? 15 વર્ષ રાખશું તો એનું વ્યાજ કેટલા વર્ષ દઈશું આપણે? 15 જ વર્ષ. 16મા વર્ષે પરત, એટલે એને વ્યાજ મળશે નહીં. એ ફાઇનલ છે, એને વ્યાજ દેવાનું નથી. તો જે શેર હોલ્ડર છે એને આપણે વ્યાજ નહીં દઈએ, તો વ્યાજ 15મા વર્ષ પછી નહીં દઈએ તો એ આપણી આવકમાં થશે વધારો થશે, નફો વધશે, તો શેરધારકોને પછીના વર્ષોમાં કઈ પ્રોબ્લેમ થાય નહીં. એટલે કહેવાનો મતલબ શું કે કંપનીએ એક બીજો વિકલ્પ ગોત્યો કે આપણે હવે શેર વધુ નહીં બહાર પાડીએ, પણ જે રકમ છે ને એ બહારથી ઉછીની લાવશું, જેના કારણે આપણે અમુક સમય પછી એને પરત કરી દઈશું, એટલે આપણો નફો વધે. એવો રસ્તો ગોઈતો. અને એ રસ્તો એટલે ડિબેન્ચર. શું કહેવાય એને? ડિબેન્ચર. એટલે હવે એની વ્યાખ્યા ભણી, એનો કન્સેપ્ટ ખ્યાલ આવ્યો કે ડિબેન્ચર છે શું, એની માહિતી ઉછીની મૂડી છે. પણ આપણને એમ થાય ઉછીની મૂડી લેવી હોય, કોઈકની પાસે ઉછીની લે, બેંકે લોન આપે જ છે ને, આપે. પણ લોન કરતા આનો ખ્યાલ અલગ છે. આનો લોનની જેમ નહીં, પણ શેર બહાર પાડવું, એ શેરની એની જેમ જ આપણે ડિબેન્ચર બહાર પાડીએ.
ઓછીની મૂડી બહાર પાડીએ કે જેના કારણે લોકો ખરીદી શકે, લોકો વધુને વધુ એનો ઉપયોગ કરી શકે, એ પ્રકારની મૂડી આપણે બહાર પાડવાની. લોન છે એ બેંકમાં મળે, બેંક વધુ માત્રામાં નાણાં નહોતી આપતી, આપણે વધારે માત્રામાં નાણાં જોઈ છે. માની લો હવે એક ડિબેન્ચરની કિંમત 10 રૂપિયા 100 રૂપિયા રાખી. હવે કોઈ પણ નાનો વ્યક્તિ એમ કહે છે હું એક ડિબેન્ચર ખરીદીશ, એટલે કંપનીને તે 100 રૂપિયા મળી ગયા. ખબર પડે આમાં? નાનામાં નાનો વ્યક્તિ આ ખરીદી કરી શકશે, એટલે આપણને વધુ ને વધુ નાણાં મળશે. એટલે કંપની આ રસ્તો ગોઈતો. એટલે શું કર્યું? અર્થ કીધો. સર ફ્રાન્સિસ પામર, એની ખાસ વ્યાખ્યા યાદ રાખજો. નામ સહિત પૂછાય કે ડિબેન્ચરની વ્યાખ્યા જણાવો સર ફ્રાન્સિસ પામરના મત મુજબ. તો શું કીધું કે કંપનીના સામાન્ય મોહરથી અંકિત થયેલો દસ્તાવેજ એટલે દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. સામાન્ય મોહર, આવો શબ્દ તમે ધોરણ 11 ની અંદર ભણ્યા, યાદ છે? હશે કદાચ યાદ કે ધંધાકીય એકમની અંદર જ્યારે આપણે કંપનીની સ્થાપના કરીએ ત્યારે કંપની રજિસ્ટ્રાર છે એ કંપનીને કહે કે તમારો કોઈ સિમ્બોલ નક્કી કરો, તમારો કોઈ ચિહ્ન નક્કી કરો કે એ ચિહ્ન જોવે એટલે લોકો વાંચે કે નહીં ખબર નથી, વાંચવું હોય તો વાંચે, ન વાંચે કંઈ નહીં, પણ એ ચિહ્ન જોવશે ને એટલે લોકોને અંદાજ આવી જાય કે આ વ્યક્તિ છે, આ વસ્તુ છે એ આ કંપનીની છે. એને શું કહેવાય? સામાન્ય મોહર. અને કંપની એક એવું કહે છે કે કંપની છે એ નિર્જીવ વ્યક્તિ છે. કોણ છે? નિર્જીવ વ્યક્તિ છે. તો આપણને એમ થાય હવે જો વ્યક્તિ છે પણ નિર્જીવ છે, કંપની તમામ વ્યવહારો પોતાના નામે કરે, આવું આપણે ભણ્યા છીએ આગળ. કંપની પોતાના તમામ ટ્રાન્ઝેક્શન પોતાના નામે કરે. એલજી કંપની, સેમસંગ કંપની, વિવો, આઈફોન, આ બધી કંપની પોતાના નામે વહીવટ કરે. એ તમને ખબર છે ને? કોઈ એમ કીધું રિલાયન્સ મુકેશ અંબાણીએ પોતાનું સહી કરે? ના, મુકેશ અંબાણીના નામે નો વહીવટ ચાલતો. કોના નામે વહીવટ ચાલે? રિલાયન્સ કંપનીના નામે વહીવટ ચાલે, કંપનીનો. ખબર પડે એમાં? એટલે કહેવાનો મતલબ એવો કે કંપનીનો વહીવટ કંપની જ કરે છે, પણ કંપની તો નિર્જીવ છે. પાછો પ્રોબ્લેમ આવ્યો. તો એમ થાય કે કંપની કેવી રીતે વહીવટ કરે? તો કંપનીને ચલાવનાર જે વ્યક્તિઓ છે એ કંપનીનો સિમ્બોલ, સિક્કો જ્યાં લાગે, કંપનીનો જે સિમ્બોલ છે, કંપનીની સામાન્ય મોહર, કંપનીનો જો સિમ્બોલ જ્યાં લાગે એટલે એનો કોઈ પણ દસ્તાવેજ ઉપર લાગે એટલે એનો મતલબ એવો થાય કે આ કાર્ય છે એ કંપની વતી થયું છે, એટલે કે કંપનીએ કર્યું છે, એનો મતલબ એવો થાય. ખબર પડે ને કવિમાં કે કંપનીનો સામાન્ય મોહર જે જગ્યાએ લાગે, કોઈ દસ્તાવેજ હોય એની અંદર કોઈ સિક્કો મારવામાં આવે કંપનીનો, માન લો અહીંયા સિક્કો લાગ્યો કંપનીનો અને કોઈ અધિકારીએ સહી કરી એટલે એ સિક્કો એવું દર્શાવે છે કે આ વહીવટ કંપનીએ કર્યો છે. સેમસંગ કંપનીનો હોય તો આ વહીવટ સેમસંગ કંપનીએ કર્યો છે એવું દેખાડે, એનાથી આધારે પ્રૂફ થાય. એટલે હવે વાંચી અર્થ કે કંપનીના સામાન્ય મોહરથી અંકિત થયેલો, સામાન્ય મોહર અંકિત થયેલો મતલબ અહીંયા કોઈ કંપનીનો XYZ કંપનીનો સિમ્બોલ છે, આવો એ કંપનીનો સિમ્બોલ હોય, ઉપર કંપનીનું નામ હોય XYZ લિમિટેડ. કંપનીના સામાન્ય મોહરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ કે આ વ્યક્તિ મિસ્ટર એ જેની પાસેથી કંપનીએ 50,000 રૂપિયા એટલે કે 500 ડિબેન્ચર 500 ડિબેન્ચર, એકની કિંમત 100 એટલે કેટલા રૂપિયા ખરીદ્યા છે? આટલા રૂપિયા લીધા છે. 8% વ્યાજ, ઇન્ટરેસ્ટ 8%, 10 વર્ષ પછી પરત કરવાનું. આ જે દર્શાવે સ્વીકાર કરતો દસ્તાવેજ, દસ્તાવેજ એટલે એની અંદર બધું આવ્યું હોય કે આની એકની કિંમત આટલી, કુલ આટલી રકમ આપી છે, દર વર્ષે આટલું વ્યાજ આપવાનું, આટલા વર્ષ પછી પરત કરવાનું. આ જે દસ્તાવેજ સ્વીકાર કર્યો ને આના ઉપર કંપની સિમ્બોલ મારે એટલે એને શું કહેવાય? ડિબેન્ચર. પહેલી વ્યાખ્યા ખબર પડી. સર ફ્રાન્સિસ પામરના મત મુજબ શું કીધું કે કંપનીના સામાન્ય મોહરથી અંકિત થયેલો
દસ્તાવેજ, દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. યાદ આવ્યું? દસ્તાવેજ જો નમૂનો જો એટલે યાદ આવી જાય છે. કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દેવાનો સ્વીકાર, કેટલું દેવું છે અહીંયા? 50,000. દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ કાગળ ઉપર લખવામાં આવે, એના પર કંપની સિમ્બોલ મારે, સહી કરવામાં આવે અધિકારીની, એટલે એનો મતલબ એવો થાય કે આ એક ડિબેન્ચર છે. ડિબેન્ચર પ્રમાણપત્ર, જેવી રીતે આપણે શેર પ્રમાણપત્ર આવતું હતું ને એવી રીતે આ ડિબેન્ચર પ્રમાણપત્ર કહેવાય. અંદાજ આવ્યો? વ્યાખ્યામાં ખબર પડી? હવે એ જ વ્યાખ્યા છે બીજી જનરલ વ્યાખ્યા કે કંપનીના સામાન્ય મોહરથી અંકિત થયેલો દસ્તાવેજ, જેમાં કંપનીના સામાન્ય મોહરથી અંકિત થયેલો દસ્તાવેજ જેમાં કંપની નિશ્ચિત રકમ કેટલી? 50,000. નિશ્ચિત રકમ નિશ્ચિત વ્યાજે, કેટલું વ્યાજ કીધું? 8%. નિશ્ચિત વ્યાજે નિશ્ચિત મુદતે, કેટલા વર્ષ? 15 વર્ષે, 10 વર્ષ પરત કરવાની શરતે જે રકમ ઉછીની લીધેલી હોય તેનો દેવાનો સ્વીકાર કરે. તેનો દેવાનો સ્વીકાર કર્યો ને કે જો ભાઈ અમે કુલ 50,000 રૂપિયા 8% વ્યાજે 10 વર્ષ પછી તમને પરત કરશું, આવી રીતે આપશું, વ્યાજ આવી રીતે જમા થશે. આનો જે સ્વીકાર કરતો જે દસ્તાવેજ છે એને શું કહેવામાં આવે છે? ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. બંને વ્યાખ્યા સિમિલર જ લાગે છે ને? બીજી વ્યાખ્યામાં થોડુંક વિસ્તૃત કીધું છે, પહેલી વ્યાખ્યામાં શોર્ટમાં કીધું. એટલે આપણે બંને વ્યાખ્યા યાદ રાખવાની, ખાસ યાદ રાખવાની. પહેલી સર ફ્રાન્સિસ પામરવાળી. કેમ? જો પૂછાય તો નામ દઈને કે તો સર ફ્રાન્સિસ પામરની, અને તમને કઈ જ નામ ન દઈને કે એમ કે ડિબેન્ચરની વ્યાખ્યા જણાવો તો બેમાં કોઈ પણ લખી શકાય. એટલે એ પહેલી તો યાદ રાખવી કમ્પલસરી છે, બીજી ઓપ્શનમાં આવે પણ આપણને આવડવી જોઈએ બંને. બીજી વ્યાખ્યા શું કહે છે કે કંપનીના સામાન્ય મોહરથી અંકિત થયેલો દસ્તાવેજ જેમાં કંપની નિશ્ચિત રકમ નિશ્ચિત વ્યાજે નિશ્ચિત વર્ષ મુદત પછી પરત કરવાની શરતે જે રકમ ઉછીની લીધી હોય એનો સ્વીકાર કરતો દસ્તાવેજ, દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. આવું પ્રમાણપત્ર આપણે મગજમાં મેં આ દોર્યું શું કરવા? હું આ વર્ક કરું એનું કારણ શું છે કે તમારા મગજમાં જો આ આકૃતિ આવી જાય ને એટલે એ વ્યાખ્યા આવડવાની જ છે. સામાન્ય મોહરથી અંકિત થયેલો દસ્તાવેજ, દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ, નિશ્ચિત રકમ નિશ્ચિત વ્યાજે નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરતે જે ઉછીની લીધી હોય એનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. જે ઓલું છે ને એ જ વસ્તુ છે, પણ આ શોર્ટમાં આટલી આકૃતિ જોઈને એટલે આપણે મગજમાં લાઈટ થઈ જાય કે ના વ્યાખ્યા આવી થાય એટલે ભૂલ પડે. બરોબર. હવે આપણે એના લક્ષણ ભણવાના છે કે ડિબેન્ચર તો જોયું કે ડિબેન્ચર એટલે શું, તો એની વ્યાખ્યા ભણ્યા ને એ જ એના લક્ષણ આવશે. ખબર પડી? એટલે કે ડિબેન્ચરના જે અર્થમાં આપણે જે મુદત ભણ્યા એ જ વસ્તુ એના લક્ષણમાં જોવા મળે છે. અર્થમાં જોયું કઈ તો કે નિશ્ચિત મુદત પછી નાણાં પરત કરવાના. નાણાં પરત કરવાની મુદત નિશ્ચિત છે. 10 વર્ષ અલગ અલગ હોઈ શકે. આ તો ઉદાહરણ માટે કીધું. 10 વર્ષ, કોઈ 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, જે પણ હોય, નિશ્ચિત મુદત પછી નાણાં પરત કરવા નક્કી છે, મુદત નિશ્ચિત. બીજો, કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે લેણદાર ને દેવાદારનો સંબંધ છે. કેવો સંબંધ કીધો? લેણદાર. જો આમાં ડિબેન્ચર ધારકે પૈસા ઉછીના આપ્યા છે, વ્યક્તિએ સમાજ પાસે પૈસા લીધા છે, એટલે કંપની શું થઈ? દેવાદાર. અને જેને પૈસા ઉછીના આપ્યા એ વ્યક્તિ થયો લેણદાર. એટલે કંપની અને ડિબેન્ચર ધારક. ડિબેન્ચર ધારક એટલે શું? જેની પાસે આવો ડિબેન્ચર હોય ને એને ડિબેન્ચર ધારક. આપણે શેર હોલ્ડર કહેતા હતા, યાદ છે? શેર હોલ્ડર એટલે શું? જેની પાસે શેર હોય એને શેર ધારક કહી. તો જેની પાસે ડિબેન્ચર હોય એને શું કહેવાય? ડિબેન્ચર ધારક. બરાબર. એટલે કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે કેવો કરાર થાય છે? લેણદાર અને દેવાદારનો સંબંધ ઊભો થાય છે. પછી કીધું નિશ્ચિત વ્યાજ મેળવવાનો હક છે 8%. જો નફો થાય કે ખોટ વ્યાજ દેવું પડે એમાં હાલે નહીં. એમ કે આ વખતે નુકસાન થયું, આ વખતે નહીં દઈ, શેર ધારક હોય તો હાલે. શેર ધારક એમ કે નફો નથી થયો એને ડિવિડન્ડ ન મળે, એમાં કોઈ માગી ન શકે. પણ ડિબેન્ચર હોલ્ડરને ફરજિયાત તમારે વ્યાજ ઉછીના લાવીને વ્યાજ દેવું પડે. નિશ્ચિત વ્યાજ મેળવવાનો હક. આગળ, ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક
એના પહેલા છેલ્લો લઈ લી, નાણાં મેળવવાનો પ્રથમ હક, કે જો કંપનીની પાસે મિલકત નથી 10 વર્ષની લીધો તો સૌથી પહેલા લાઈનમાં ડિબેન્ચર વાળા ઊભા હોય, પછી બધાનો વારો આવે. એટલે સૌથી પહેલો હક કોને મળે? નાણાં મેળવવાનો પ્રથમ હક ડિબેન્ચરને, પછી વધે તો બીજા લેણદારોને મળે અને પછી શેરધારકો આવે. એટલે પ્રથમ હક કોને આવે? ડિબેન્ચર ધારક. બેંકે લોન લીધી આપી હોય ને તો એ લોન વડે પછી આવે. પહેલા કોણ આવે? ડિબેન્ચર. લોન પછી ડિબેન્ચર પૂરા થાય, પછી લોન, પછી બીજા બધા આવશે. બરોબર? એટલે પ્રથમ મેળવવાનો હક હવે છે ડિબેન્ચર ટ્રસ્ટી. ઘણી વખત શું થાય કે કંપનીની અંદર એને રકમ આપી દીધી, કંપનીની મોટા જથ્થામાં આવી ડિબેન્ચર બહાર પાડીને કંપનીએ 500 કરોડ રકમ ભેગી કરી. હાલો, હવે મારી પાસે મારી પાસે 500 ડિબેન્ચર છે. હું કંપનીનો વહીવટ જોવા જવાનો કે મેં જે 50,000 રૂપિયા આપ્યા એ કંપની એનો ઉપયોગ સારો જ કરે જ છે, અથવા તો જે ઉપયોગ માટે લીધા હતા એ જ ઉપયોગ માટે લે જ કરે છે, તો એ મને ખબર છે, હું એવું માની જ લઉં, એ બની ન શકે. એટલે શેરધારકો પોતાના હિતનું રક્ષણ કરવા માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરે. શું કીધું? કે ઘણી વખત શું થાય કે માની લો હું આને પૈસા ઉછીને આપું, હું એમણામ આપી દઉં. તમારા પાસે કોઈ અજાણો વ્યક્તિ તમારા ઘરે આવીને પૂછે કે 50,000 રૂપિયા છે, તમે કહે છે હા હે, લાઈફ મને દે ઉછીને, આપી દીશો? નહીં દો. કેમ? એને આપણે જાણતા નથી, કોણ છે ઓળખતા નથી. કોઈ કંપની આપણને એમ કીધું 50,000 રૂપિયા આપ, હું તને ડિવિઝનનું પ્રમાણપત્ર આપું, પણ આને શું કરવાનું? કંપની વિસર્જન થઈ ગઈ તો આ કઈ કામનું નથી. એટલે આપણે શું કહી? તને પૈસા આપું વાંધો નહીં, પણ તું તારી મિલકત ગીરવે મૂક તો. એટલે આપણે આને પૈસા આપ્યા, ડિબેન્ચર ધારકો એને ડિબેન્ચર આપે છે, પૈસા ઓછીને આપે છે, પણ બદલામાં એની મિલકત ગીરવે રાખી કે જો તું વિસર્જન થશે તો આ મિલકત અમારી વેચી દઈશું અને પૈસા લઈ લઈશું. તું અમને વ્યાજ ન આપ તો તારું ઈ વ્યાજ વસૂલ કરવા માટે, નાણાં વસૂલ કરવા માટે અમે ઈ યંત્ર વેચી દઈશું ને તાર પર પૈસા લઈશું. માન લો 2 વર્ષ 3 વર્ષ વ્યાજ ન આપ્યું તો ડિબેન્ચરોનું કોણ સાંભળે? તો ડિબેન્ચરો ભેગા થશે, જેટલા ડિબેન્ચરો હોય એ કહેશે કે આ 3 કે 5 વ્યક્તિ છે એને નક્કી કરે કે તમે અમારા ટ્રસ્ટીઓ, તમે અમારા વ્યક્તિઓ, અમે તમને ચૂંટણી કરીને મોકલી કે તમે કંપનીમાં જાઓ અને કંપનીનો વહીવટ જુઓ કે આપણે જે યંત્ર રાખ્યું તે બરોબર છે ને, આપણે જે પૈસા આપ્યા હતા એનો ઉપયોગ બરોબર થાય છે ને. એટલે એ ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવાનો જે અધિકાર છે એ કોની પાસે રહેલો છે? ડિબેન્ચરો પાસે રહેલો છે. એ ડિબેન્ચર ધારકોનો અધિકાર છે કે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવી. એનું ડિબેન્ચર હોલ્ડરનું જો હિત જળવાતું ન હોય તો એ હિત જાળવવાનું કામ પણ કોનું છે? આ ડિબેન્ચર ટ્રસ્ટીનું રહેલું છે. એટલે ખબર પડી આ ડિબેન્ચર હોલ્ડરના 4 થી 5 અધિકાર લક્ષણો છે. એટલે એમ પૂછાય કે ડિબેન્ચર ધારકોના લક્ષણ જણાવો તો લખવાનું નિશ્ચિત મુદ્દત પછી નાણાં મેળવવાનો પ્રથમ હક, વિસર્જન સમયે નાણાં મેળવવાનો પ્રથમ હક છે, ડિબેન્ચર વ્યાજ મેળવવાનો અધિકાર છે, ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવાનો અધિકાર, આ બધા એના અધિકાર છે. ખબર પડી? હા કે ના? હવે જે પ્રશ્ન છે ડિબેન્ચરના પ્રકાર શોર્ટમાં. આ જે 4 પ્રકાર છે ને એ બધા પ્રકાર 2 માર્કના છે. એક પ્રકાર કેટલા માર્કના છે? 2 માર્કના છે. ડિબેન્ચરના કુલ કેટલા પ્રકાર? 4. ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતર પાત્ર ડિબેન્ચર, અંશતઃ રૂપાંતર પાત્ર ડિબેન્ચર કે બિન રૂપાંતર પાત્ર ડિબેન્ચર. આ 2 માર્કના પ્રશ્ન છે. શરૂ કરી પહેલો ગીરો ડિબેન્ચર. ગીરો એટલે જે ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપની એની સામે મિલકત ગીરવે મૂકે એને ગીરો ડિબેન્ચર કહે. શું કીધું? જે ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપની મિલકત ગીરવે મૂકે એને આપણે ગીરો ડિબેન્ચર કહીએ છીએ, અથવા તો એને મોર્ગેજ ડિબેન્ચર તરીકે પણ ઓળખીએ છીએ. ખાસ યાદ રાખવાનું કે આ ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપની 2 પ્રકારના બોજ ઊભા કરે. કેટલા પ્રકારના? 2. સ્થિર અને અસ્થિર પ્રકારનો. સ્થિર બોજ એટલે શું અને અસ્થિર બોજ એટલે શું એ ભણી લઈ. કંપની માની લો 5 કરોડનું એક યંત્ર છે,
કોઈ યંત્ર એ છે જેની કુલ કિંમત 5 કરોડ છે, યંત્ર એ ની કિંમત 5 કરોડ છે માની લો. ધંધાકીય એકમની અંદર કુલ આવા 4 યંત્રો છે. કેટલા યંત્ર છે? 4. કુલ કિંમત એની 30 કરોડ છે. બીજા કેટલા? બીજા કુલ 4 યંત્રો છે, બરોબર. હવે કંપનીને 5 કરોડ રૂપિયાની જરૂર હતી. કંપનીને કેટલા રૂપિયાની જરૂર હતી? 5 કરોડ રૂપિયાની જરૂર હતી. એટલે કંપનીએ આ યંત્ર એક છે એ યંત્ર એ ગીરવે મૂકી અને 5 કરોડના ડિબેન્ચર બહાર પાડ્યા. યંત્ર એ ગીરવે મૂક્યું અને એના બદલામાં 5 કરોડના ડિબેન્ચર લીધા. એટલે આ યંત્રની હવે માલિકી ડિબેન્ચર ધારકોની થઈ. શોર્ટમાં એવું કહેવાય, યંત્ર ગીરવે મૂકી દીધું. આપણે બેંકમાં જઈને પૈસા લઈને કંઈક લોન લેવી છે તો બેંકવાળા શું કહે છે? તમારી પાસે જમીન છે? તો કે ના નથી. તમારા પાસે મકાન છે? તો કે હા હે. તો મકાનના કાગળિયા અમને આપો ને અમે એના પર લોન આપીએ. જો આપણે હપ્તો નહીં ભરીએ તો મકાન જપ્ત કરી લઈશ. થાય કે ન થાય? એ જ વસ્તુ અહીંયા છે. કંપનીને કીધું કે અમે તને 5 કરોડ આપી પણ તું 5 કરોડનું યંત્ર આપ. આ 5 કરોડનું યંત્ર આપ્યું. આને કહેવાય સ્થિર બોજ. કેવો બોજ કહેવાય? સ્થિર. એક ચોક્કસ મિલકત ઉપર બોજ છે. હવે જો ડિબેન્ચર ધારકને કંપની વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ જાય, શું કીધું? વ્યાજ ચૂકવવામાં આ 5 કરોડ ઉપર દર વર્ષે 8% વ્યાજ દેવું પડે. 1 વર્ષ દીધું, 2 વર્ષ દીધું, પણ ત્રીજા વર્ષે કંપની પાસે પ્રોફિટ થયો નહીં, કંપની પૈસા છે નહીં, તો વ્યાજ આપી શક્યું નહીં, તો આ જે સ્થિર બોજ છે ને એ અસ્થિર બની જાય. મતલબ શું? અત્યારે કંપનીની પોઝિશન જો જ્યારે બહાર પડ્યા ત્યારે એક જ યંત્ર ગીરવે મૂક્યું હતું, તેને બોજ કેવો કીધો? સ્થિર. અસ્થિર બોજ એટલે શું? જો કંપની વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ જાય તો આજે આપણે ગીરવે મૂક્યું હતું એક યંત્ર, એ એકમની તમામ યંત્ર ઉપર લાગુ પડે. એનો બોજ કેવો થઈ જાય? એક યંત્રની જગ્યાએ તમામ એકમની તમામ મિલકત ઉપર લાગી જાય. મતલબ આ યંત્ર ઉપર તો એનો બોજ છે જ પ્લસ બીજી 4 યંત્ર એના ઉપર જ લાવો લાગી જાય. એટલે હવે ડિબેન્ચર હોલ્ડર પાસે કુલ પ્રોપર્ટી કેટલી થઈ જાય? 35 કરોડની. આને કહેવાય સ્થિર બોજ. અસ્થિર મતલબ એકમની જેટલી મિલકત, તમે નવી બીજી 2 મિલકત લાવો તો એના ઉપર બોજ લાગે. કેટલી? નવી 2 મિલકત ઉપર બોજ લાગે. એટલે સ્થિર બોજ. પ્રશ્ન પૂછાય એકમાત્મો, સ્થિર બોજ અસ્થિર બોજ ક્યારે બને છે? બોર્ડમાં પણ પૂછાણો હતો. જો ચોપડીમાં ક્યાંય ઉલ્લેખ નથી, ખાલી એટલો જ ઉલ્લેખ છે કે સ્થિર ને અસ્થિર બોજ ઉભો થાય. આવો પ્રશ્ન પૂછે, સ્થિર બોજ અસ્થિર બોજમાં ક્યારે રૂપાંતર થાય? એટલે શું લખવાનું? જ્યારે કંપની દેવું ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે સ્થિર બોજ અસ્થિર બોજમાં રૂપાંતર થાય છે. એટલે કે મિલકત ગીરવે મૂકી હોય એને કયો ડિબેન્ચર કહેવાય? ગીરો ડિબેન્ચર. ખબર પડી? હા કે ના? બીજું, સંપૂર્ણ રૂપાંતર પાત્ર ડિબેન્ચર, અને એને ઇંગ્લિશમાં લખ્યું જો FCD, ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર. FCD ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર. જે ડિબેન્ચરો અમુક નિશ્ચિત વર્ષ પછી એનું રૂપાંતર ઇક્વિટી શેરમાં થાય તો એને આપણે ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર કહીએ છીએ. આપણે નમૂનાનું ઉદાહરણ લઈએ, ખાસ જોઈજો. XYZ લિમિટેડ કંપની છે, એ વ્યક્તિ એનો ડિબેન્ચર ખરીદ્યા કુલ 50,000 રૂપિયાના, એટલે કે 500 ડિબેન્ચર, 100 રૂપિયાની કિંમત, એટલે 50,000 થયા. એના ઉપર 8% વ્યાજ મળશે. 10 વર્ષ પછી કન્વર્ટ ટુ ઇક્વિટી શેર. આ કંપનીનો સિમ્બોલ લાગ્યો. આ શું કીધું કે કંપનીને જો ડિબેન્ચર જ છે, કંપનીએ 500 રૂપિયાનો એક એવા 100 ડિબેન્ચર આ વ્યક્તિએ લીધા. એ વ્યક્તિએ એના પર 8% વ્યાજ કેટલા વર્ષ સુધી આપવામાં આવશે? 10 વર્ષ. 10 વર્ષ સુધી આ બંને વચ્ચેનો સંબંધ આવશે લેણદાર
અને દેવાદાર. કંપની અને ડિબેન્ચર વચ્ચે કેવો સંબંધ આવ્યો? લેણદાર ને દેવાદાર. પણ 10 વર્ષ પૂરા થાય એટલે જો કંઈ કીધું ન હોય તો એના નાણાં શેરધારક એને પાછા મળી જાય 50,000 રૂપિયા. કંઈ કીધું ન હોય તો. પણ અહીંયા શું કીધું છે? કન્વર્ટ ટુ ઇક્વિટી શેર. મતલબ સંપૂર્ણ કે 50,000 શેર છે એના ઇક્વિટી શેર બની જશે. એટલે જે લેણદાર દેવાદારનો સંબંધ હતો હવે એ શું બની જાય? માલિક. જે 50,000 રૂપિયાના ડિબેન્ચર છે એ 50,000 રૂપિયાના ડિબેન્ચર ઇક્વિટી શેરમાં બની જશે. અને કહેવાય સંપૂર્ણ રૂપાંતર પાત્ર ડિબેન્ચર, ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર. જે ડિબેન્ચરો અમુક સમય પછી બધા ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય તો એને કન્વર્ટેબલ ડિબેન્ચર, ફુલ્લી કન્વર્ટેબલ, પૂરેપૂરા કન્વર્ટેબલ ડિબેન્ચર કહેવાય છે. જેમાં લેણદારનો દેવાદારનો સંબંધ હોય એ પછી માલિક બને છે. આ પહેલો પ્રકાર. બીજો પ્રકાર સંપૂર્ણ રૂપાંતર પાત્ર ડિબેન્ચર, ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર. એનો બીજો પ્રકાર છે અંશતઃ રૂપાંતર પાત્ર ડિબેન્ચર, પીસીડી એટલે કે પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર. આની અંદર જોગવાઈ થોડીક જ ફરશે. કઈ જોગવાઈ ફરે એ તમને કહું કે આની અંદર એમ કહેવામાં આવે 50% ડિબેન્ચર કેશ પાછા મળશે અને 50% ડિબેન્ચર કન્વર્ટ થશે. મતલબ કે 50,000 રૂપિયાના ડિબેન્ચર છે એ અમુક નિશ્ચિત મુદત પછી અમુક ટકા, અમુક અંશતઃ એટલે અમુક અડધા અંશતઃ કન્વર્ટ થાય અને અંશતઃ રૂપાંતર થાય અને અંશતઃ પૈસા મળે. એટલે 10 વર્ષ પછી આમાં લખ્યો જોગવાઈ આપણી એ છે 10 વર્ષ. પણ 10 વર્ષ પછી 50% એટલે કે 25,000 રૂપિયા કેશ મળે. પહેલા લેણદાર ને દેવાદારનો સંબંધ હતો, પછી શું બનશે? અડધાનો માલિક બનશે. 25,000 રૂપિયા પાછા આપી દઈશે આપણને કંપની અને 25,000 રૂપિયાના આપણે શું બનીએ? માલિક બનીએ છીએ. એ 10 વર્ષ પછીની વાત, ત્યાં સુધીની નહીં. સંપૂર્ણ રૂપાંતર પાત્ર ડિબેન્ચર, અંશતઃ રૂપાંતર પાત્ર ડિબેન્ચર, બેના ઇંગ્લિશમાં નામ એફસીડી મતલબ ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર, પીસીડી પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર, ખબર પડી. અને ચોથો પ્રકાર છે બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર, એનસીડી નોન કન્વર્ટેબલ ડિબેન્ચર, કે જે ડિબેન્ચરોનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થતું નથી. મતલબ એનું કેશ 10 વર્ષ પૂરા થાય પહેલા એના સંબંધ કેવો હોય? માલિક અને લેણદારનો. 10 વર્ષ પૂરા થાય પછી એનો સંબંધ પૂરો. નાણાં 10 વર્ષ પછી કંપની પૂરેપૂરા પરત કરે છે. એટલે 4 પ્રકારમાં ખબર પડી. કુલ 4 પ્રકાર ડિબેન્ચરના. બધા પ્રકાર 2 માર્કમાં પૂછાય. પહેલો ગીરો ડિબેન્ચર કે જેના સામે મિલકત ગીરવે મૂકવામાં આવે. સંપૂર્ણ રૂપાંતર પાત્ર ડિબેન્ચર એટલે એફસીડી ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર કે અમુક નિશ્ચિત મુદત પછી પૂરેપૂરા ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં શું થાય? રૂપાંતર થાય. અંશતઃ રૂપાંતર પાત્ર ડિબેન્ચર એટલે કે પીસીડી પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે કે અમુક નિશ્ચિત મુદત પછી એનું રૂપાંતર થશે. અને બિન રૂપાંતર ડિબેન્ચર એટલે એનસીડી નોન કન્વર્ટેબલ ડિબેન્ચર કે નિશ્ચિત મુદત પછી એનું રૂપાંતર થતું નથી પણ એના પૂરેપૂરા નાણાં આપણને પરત મળે છે. ખબર પડી. આમ આપણે ભણ્યા ડિબેન્ચર એટલે શું, 2 એના અર્થ ભણ્યા, પછી ડિબેન્ચરના લક્ષણ જોયો. ડિબેન્ચર શબ્દ કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો? ખાસ યાદ રાખજો, લેટિન શબ્દ, લેટિન ભાષાનો શબ્દ છે કયો? ડિબેર પરથી ઉતરી આવ્યો છે. એના 4 લક્ષણ જોયા અને પછી ડિબેન્ચરના મુખ્ય 4 પ્રકારો આપણે ભણ્યા.